સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એબીસી અધિકારીના નામે તોડ કરતા બે શખ્સો ઝડપાયા છે। એસીબી અધિકારીના નામે તોડ કરવાની સમગ્ર ઘટના સામે આવ્યા હતા અને એસીબી અધિકારીના નામે તોડ કરતા બે શખ્સો ઝડપાયા છે। ઘટનાની માહિતી આપતા જ પોલીસે જણાવ્યું હતું કે કડોદના જકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી। કારમાં બેઠેલા બે વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે। જાવેદ સાથે ઉભેલા તેના મિત્રને શંકા જતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા બંનેએ તોડબાજ હોવાનું કબૂલ્યું હતું। બે અજાણ્યા ઈસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ બે ઈસમોને પકડી પાડેલ। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ચોરી કરી ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી। સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો। સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરવામાં આવી। ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાનું આધાર કાર્ડ પણ નકલી આપ્યું હતું। પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે લોન પણ લીધી હતી અને તે જ લોનના પૈસા ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો। જોકે દાગીના વેચી અને આરોપીએ પોતાનું 30 લાખનું દેવું ચૂકવી દીધું હતું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરઘાટી ઓલમોસ્ટ 1 કરોડના ઉપરાંત ચોરી કરી ભાગી ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા। છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાડિયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 7 લાખના ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યા છે। નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પહેલીવાર હવે માલગાડી દોડાવવામાં આવી છે। માલ સામાનની અવરજવર માટે 2 અલગ અલગ ટ્રેકનો ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે। જ્યારે ટ્રેક પર એન્જિનના સફળ ટ્રાયલ બાદ 26 ડબ્બા સાથેની માલગાડીનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું। આ પ્રથમ ફેઝના ટ્રાયલમાં વડોદરાથી સંજાણ સુધીનું અંતર રાખવામાં આવ્યું। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।